તો વિદ્યાર્થી મિત્રો એક નવા કોન્સેપ્ટ તરફ જઈએ છે. નંદ સમીકરણ એટલે શું સમજાવો. સૌથી પહેલાં એની ડેફિનેશન જોઈએ. નિયત તાપમાને બિન પ્રમાણિત વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને કોષ સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા, આ બંને વચ્ચેનું રિલેશન દર્શાવતું સમીકરણ એટલે નંદ સમીકરણ કહેવાય. વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ તાપમાન, દ્રાવણની સાંદ્રતા અને વિદ્યુતઋની પ્રકૃતિ, આ ત્રણ બાબતો પર યાદ રાખે છે. યાદ રાખો કે વિદ્યુતઋ પર થતી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા હંમેશા એક એકમ જ હોય એવું જરૂરી નથી. નંદ સમીકરણની તારવણી જનરલી આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે કરતા હોઈએ છીએ. નંદ સમીકરણ મુજબ વિદ્યુત ધ્રુવીય પ્રક્રિયા, ધારો કે આ રિડક્શન પ્રોસેસ છે, તો એ અર્ધ પ્રક્રિયા છે અને અર્ધ પ્રક્રિયા માટે આપણે નંદ ઇક્વેશનને આ રીતે બતાવી શકીએ. E of m plus n oblique m is equal to E standard of m plus n oblique m minus RT by NF ln નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, એટલે કે m upon m plus n કોન્સન્ટ્રેશન. અહીંયા m એ ઘન છે અને ઘનની સાંદ્રતાને આપણે અવગણીએ છીએ, તો ઉપરની ફોર્મ્યુલા હવે કંઈક આ રીતે લખી શકાશે. અહીંયા E સ્ટાન્ડર્ડ ઓફ m પ્લસ n ઓબ્લિક m એ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે કે જે વેલ નોન જાણીતો હોય. અહીંયા R એ વાયુ અચળાંક છે, જેને જનરલી આપણે 8.314 જૂલ પર મોલ કેલ્વિન લઈએ છીએ. n એટલે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા છે. F એ ફેરાડે અચળાંક છે, એનું વેલ્યુ 96,500 કુલમ્બ પ્રતિ મોલ થાય છે. અને T એ ટેમ્પરેચર છે, કેલ્વિનમાં લઈએ છીએ. હવે ડેનિયલ કોષમાં Cu+2 અને Zn+2 આયનોની સાંદ્રતા આપેલા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલમાં કેવી રીતે લખીએ છીએ ધ્યાનથી સમજો. કેથોડ માટે E સ્ટાન્ડર્ડ ઓફ Cu+2 E of Cu+2 Cu is equal to E સ્ટાન્ડર્ડ ઓફ Cu+2 Cu minus RT by 2F, કારણ કે 2 મોલ ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે, તો RT by 2F ln 1 upon Cu2 plus. અને એનોડ માટે E of Zn2 plus Zn is equal to E standard of Zn2 plus Zn minus RT by 2F ln 1 upon Zn2 plus. ઇક્વેશન 1 અને 2 આને કહી દઈએ. કોષ પોટેન્શિયલની જે ફોર્મ્યુલા છે, E standard cell is equal to E standard of right minus E cell is equal to E of right minus E of left. તો અહીંયા E cell is equal to E of right minus E of left કરીએ તો રાઇટમાં જે કોપર હતું એની વેલ્યુ અહીંયાથી અને ઝિંક જે હતું એની વેલ્યુ અહીંયાથી મૂકીએ અને પછી તમે જોઈ શકો છો આના સાદુરૂપથી આપણે આ ફોર્મ્યુલા ડિરાઇવ કરી શકીએ છીએ. E cell is equal to E standard cell minus RT by 2F ln Zn+2 concentration upon Cu+2 concentration. આના પરથી એવું કહી શકાય કે કોષનો પોટેન્શિયલ એ Zn2 પ્લસ અને Cu+2ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. સીધી વસ્તુ છે, આ કોષનો પોટેન્શિયલ છે ને આ Zn2 પ્લસ અને Cu+2ની કોન્સન્ટ્રેશન દર્શાવેલી છે. હવે ઇક્વેશન તમે ધ્યાનથી જુઓ. હા, આ ઇક્વેશનને ધ્યાનથી જુઓ અને એમાં હું જો Cu+2ની કોન્સન્ટ્રેશન વધારું, Cu+2ની કોન્સન્ટ્રેશન વધારું તો આ આખું મૂલ્ય ડાઉન થતું જાય, એટલી ઓછી વેલ્યુ આમાંથી બાદ થાય અને એના કારણે E સેલ એટલું વધારે આવે. એ જ રીતે જો Zn2 પ્લસની વેલ્યુ હું વધારું તો આ જવાબ વધતો જાય, એટલું વધારે મૂલ્ય આમાંથી બાદ થાય તો એટલું E સેલનું મૂલ્ય ઓછું આવે. તો એ વસ્તુ અહીંયા આપણે હાઇલાઇટ કરેલી છે, તમે એકવાર એને ચેક કરી લો.
હવે ઇક્વેશન નંબર 3 છે આ, એ 3 ઇક્વેશનને ધ્યાનથી જુઓ. એલએનની જગ્યાએ આપણે લોગ લગાવવો હોય તો આગળ 2.303 વડે ગુણી નાખવાનું હોય છે. એવું ઇક્વેશન અહીંયા આપણે દર્શાવ્યું. તો હવે લખાશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાન્ડર્ડ સેલ માઇનસ 2.303 RT by 2F log of Zn plus 2 concentration upon Cu plus 2 concentration. હવે 2.303 RT by F માં તમામ જે કિંમતો છે આમ જોવા જઈએ તો અચળ છે, કારણ કે નન્સનું ઇક્વેશન 298 કેલ્વિન તાપમાને હતું. તો એ અચળ હોવાથી બધી જ અચળ વેલ્યુ આપણે જો અંદર મૂકી દઈએ, આરની વેલ્યુ 8.314, ફેરાડે 96500, ટેમ્પરેચર 298, તો આપણને આન્સર મળે છે 0.059. હવે ઇક્વેશન જે અગાઉનું આપણે લખ્યું હતું એને કંઈક આ રીતે લખી શકીશું. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાન્ડર્ડ સેલ માઇનસ 0.059 by 2 log of Zn2 plus concentration upon Cu2 plus concentration. હવે એક રિએક્શન છે, એક કોષ આપ્યો છે તમને Ni+2 ક્ષાર સેતુ Ag+/Ag. આના માટે નંદ સમીકરણ બતાવવું હોય તો સૌથી પહેલાં એની કોષ પ્રક્રિયા બતાવીએ. જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એનું ઓક્સિડેશન અહીંયા બતાવ્યું છે, તમે જોઈ શકો છો એનોડ પર. જે રાઇટ હેન્ડ સાઈડ છે એનું કેથોડ પર રિડક્શન બતાવ્યું છે, અને આ ટોટલ પ્રક્રિયા બતાવી છે, તમે જોઈ શકો છો. હવે આ રિએક્શન ધ્યાન રાખજો. આના માટે આપણે નન્સ ઇક્વેશન લખવાનું છે. ઇક્વેશન ફરીથી જોઈ લો. Ni વત્તા 2Ag પ્લસ વિલ ગીવ્સ Ni+2 વત્તા 2Ag. ઇક્વેશન કંઈક આ રીતે લખાશે. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાન્ડર્ડ સેલ માઇનસ 0.059 બાય 2 ઇલેક્ટ્રોન, 2 મોલ ઇલેક્ટ્રોન ચેન્જ થાય છે ઓક્સિડેશન અને રિડક્શનમાં, એટલે બાય 2 log of પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન અપોન રિએક્ટન્ટ કોન્સન્ટ્રેશન. તો અહીંયા પ્રોડક્ટ તરીકે Ni+2 છે અને રિએક્ટન્ટ તરીકે 2Ag+ છે. સોલિડની તો ગણતા નથી, એટલે થશે Ni+2 કોન્સન્ટ્રેશન અપોન Ag+ની કોન્સન્ટ્રેશનનો સ્ક્વેર. આગળ સહગુણક તરીકે 2 છે એટલા માટે, તો ફોર્મ્યુલા આ રીતની થશે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારનો વીજ રાસાયણિક કોષ હોય, દાખલા તરીકે કોઈક રિએક્શન આપી છે AA+BB ડબલ ઇમ્પ્લાઇઝ CC+DD, પ્રતિવર્તી રિએક્શન બતાવી છે. તો નંદ સમીકરણ આમાં આ રીતે લખી શકાય. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાન્ડર્ડ સેલ માઇનસ RT by NF ln પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન અપોન રિએક્ટન્ટ કોન્સન્ટ્રેશન. એના તત્વોમિતિ ગુણાંક અથવા તો સહગુણાંકને આપણે ઘાતમાં લખીએ છીએ, એવું આપણે સંતુલન ચેપ્ટરમાં ભણેલા. તો હવે આ જે પોર્શન છે એની જગ્યાએ હું Q કહી દઉં તો મારું ઇક્વેશન આ રીતે થશે. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાન્ડર્ડ સેલ માઇનસ RT by NF ln Q. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણના ઉપયોગથી કોઈ પણ બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ આપણે ગણી શકીએ છીએ. હવે તમને ખ્યાલ આવી ગયો. ફરીથી એકવાર જોઈ લો. ધારો કે CO+2/CO અર્ધકોષ છે, એનું રિડક્શન પોટેન્શિયલ માપવો હોય તો ઇક્વેશન CO+2/CO ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાન્ડર્ડ ઓફ CO+2/CO માઇનસ 0.059 by 2 1/CO+2. કેમ 1/CO+2 આવ્યું અહીંયા? તો અહીંયા જુઓ, આની રિડક્શન પ્રોસેસ આપણે આ રીતે લખીએ છીએ. CO+2+2 ઇલેક્ટ્રોન વિલ ગીવ CO. તો અહીંયા પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન અપોન રિએક્ટન્ટ કોન્સન્ટ્રેશન, એમાં આ સોલિડ છે એટલે એને અવગણીએ તો 1 લઈ લેવાનું, તો 1/CO+2 કોન્સન્ટ્રેશન થશે. એ જ રીતે જો તમે એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે લખો તો ઉપરોક્ત પ્રમાણે જ આપણે એ ઇક્વેશનને આ રીતે બતાવી શકીએ. તમે ચેક કરી શકો છો. અહીંયા પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન અપોન રિએક્ટન્ટ કોન્સન્ટ્રેશન, અને રિએક્ટન્ટમાં સોલિડ છે એટલે આપણે એને અવગણીએ છીએ. તો આ રીતે એના અર્ધકોષોના પોટેન્શિયલ્સ આપણે દર્શાવી શકીએ છીએ.
અહીંયા જો એનું ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે લખતા હોય તો અહીંયા થોડું સુધારી દઈશું, CO/CO+2 કરીશું અને અહીંયા પણ એ સ્ટાન્ડર્ડ ઓફ CO/CO+2 આપણે કરીશું. નેક્સ્ટ, સાંદ્રતા કોષ વિશે માહિતી આપો. શું છે આ સાંદ્રતા કોષ જોઈએ. પહેલાં એનું એક ઉદાહરણ જોઈ લો. CO/CO+2 એટ C1 કોન્સન્ટ્રેશન, સોલ્ટ બ્રિજ. Cu+2 એટ C2 કોન્સન્ટ્રેશન /Cu. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આખા કોષમાં બંને અર્ધકોષો એક સમાન છે, એટલે કે બંને વિદ્યુત ધ્રુવો સમાન છે, પણ બંનેના દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી છે. તો આ પ્રકારનો જે કોષ છે એ સાંદ્રતા કોષ કહેવાય, કે જેમાં વિદ્યુત ધ્રુવો સરખા હોય પણ દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય. જનરલી ડાબી બાજુ ઓછી સાંદ્રતા હોય અને જમણી બાજુ વધારે સાંદ્રતા હોય છે. આ પ્રકારના દ્રાવણમાં, આ પ્રકારના કોષમાં સાંદ્ર દ્રાવણના આયનો ઓલવેઝ મંદ દ્રાવણ તરફ જતા હોય છે. અને એક કારણ એ પણ છે કે એટલા માટે પણ એને આપણે સાંદ્રતા કોષ તરીકે ઓળખીએ છીએ. હવે આ કોષમાં બંને વિદ્યુત ધ્રુવો જ સરખા છે, એટલે બંનેના રિડક્શન પોટેન્શિયલ સરખા હોય, એટલે આપણું જે ઈ સ્ટાન્ડર્ડ સેલ છે, ઈ સ્ટાન્ડર્ડ ઓફ રાઇટ માઇનસ ઈ સ્ટાન્ડર્ડ ઓફ લેફ્ટના આધારે એ 0 આવે. અહીંયા એનોડની રિએક્શન કંઈક આ રીતે અને કેથોડની રિએક્શન, એનોડની રિએક્શન અને કેથોડની રિએક્શન આ રીતે બતાવી શકીએ. તો એની કુલ કોન્સન્ટ્રેશન, કુલ રિએક્શન આ રીતે બતાવી શકીશું. આપણે અગાઉ ચર્ચ્યું એમ અહીં ઈ સ્ટાન્ડર્ડ સેલ તો 0 લેવાનું છે, એટલે અહીંયા 0 મૂકી દઈશું આપણે. મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધું એમ બંને વિદ્યુત ધ્રુવમાં Cu+2 ની સાંદ્રતા જુદી જુદી છે, પરંતુ દ્રાવણમાં ધન આયન તો સમાન છે. એટલે એનોડ અર્ધકોષ અને કેથોડ અર્ધકોષના પોટેન્શિયલના મૂલ્યો સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં થવાના કારણે એનું ઈ સ્ટાન્ડર્ડ સેલની વેલ્યુ આપણે 0 લીધેલી છે. તો ઈ સ્ટાન્ડર્ડ સેલ અહીંયા 0 મૂકી દઈએ તો આપણને આ ફોર્મ્યુલા મળી જશે. મેં તમને કીધું એમ અહીંયા C1 ઇઝ લેસ ધેન C2 છે, અને C1 ઇઝ લેસ ધેન C2 હોય તો એનો લોગ નેગેટિવ આવે, અને નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, એટલે અલ્ટિમેટલી એનો ઈ સેલ પોઝિટિવ મળશે. ગેલ્વેનિક કોષ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેમાં સંતુલન અચળાંક Kcનું સૂત્ર તારવો. તેમાં ડેનિયલ કોષ સંતુલનમાં હોય ત્યારે એના સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો. તો જોઈએ, સક્રિય જથ્થાનો નિયમ જે આપણે 11થમાં આવતો હતો એ પ્રમાણે કોઈપણ રેડોક્સ પ્રક્રિયા જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ Kc ઇઝ ઇક્વલ ટુ QC થાય. વળી સંતુલન સમયે એનો પોટેન્શિયલ 0 હોય, કારણ કે પ્રક્રિયા આગળ વધતી ના હોય. તો નન્સ સમીકરણ E cell is equal to E standard cell minus 0.059/n log of QC થશે. એ QCની જગ્યાએ હવે સંતુલન છે એટલે KC લખી શકો. અહીંયા તમે E સેલને 0 લઈ શકો, તો અલ્ટિમેટલી તમને વેલ્યુ મળશે E standard cell is equal to 0.059/n log of KC. તો log of KC ને આપણે સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવીએ તો log of KC is equal to n into E standard cell upon 0.059. So Kc is equal to anti-log of n E standard cell upon 0.059. અહીંયા n એટલે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા છે, અને E standard cell એટલે આપણને ખ્યાલ છે E standard of right minus E standard of left. ડેનિયલ કોષ માટેની જે પ્રક્રિયા છે Zn plus Cu plus 2, it gives Zn plus 2 plus Cu. નંદ સમીકરણ E cell is equal to, એના માટે આ રીતે લખી શકાશે E standard cell minus 0.059
by 2 log of Zn plus 2 concentration upon Cu plus 2 concentration. તો આ પ્રકારે નંદ સમીકરણ ડેનિયલ સેલ માટે આપણે લખી શકીએ. હવે જો સંતુલન સ્થિતિમાં હોય તો ઈ સેલ 0 લઈ શકાશે અને અહીંયા બંનેની સાંદ્રતાનો ગુણોત્તર પણ અચળ હોય તો એની જગ્યાએ કેસી લખી શકાશે અને ત્યારબાદ આ લોગ ઓફ કેસીને તમે સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવી અને કેસી ફાઇન્ડ આઉટ કરી શકશો. તો તમે સાદરૂપ આપીને જોશો તો આનો કેસી આપણને મળે છે 2 × 10⁻37 જેટલો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઈ સ્ટાન્ડર્ડ સેલ ડેનિયલ કોષ માટેનો જે ઈ સ્ટાન્ડર્ડ સેલ છે એ આપણે 1.1 વોલ્ટ અથવા તો 1.10 વોલ્ટ લઈએ છીએ. એ અગાઉ આપણે જોઈ ચૂક્યા છે.